અને બીજી વાત, જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં પાસ થવું હોય ને તો એમને થોડું ઘણું તો યાર ઇંગ્લિશ આવડવું પડશે. ઓકે, એટલે કે થોડું ઘણું તમને ઇંગ્લિશ આવડે છે ને તો જ તમે લોકો ઇંગ્લિશમાં પાસ થઈ શકો. બટ સવાલ એ છે કે યાર તમે લોકો કંઈ આખા વર્ષ વાંચ્યું નહીં હશે તો તમે કઈ રીતે મેળવશો? જ્યારે ધારો કે તમને ટ્રુ ફોલ્સ ના આવડતું હોય, આખું 4 તમને નહીં આવડતું તો જ આ ટ્રીકને ઇસ્તેમાલ કરજો. જોઈ શકો છો આ છે તમારો મેન રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારા લોકોને શું કરવાનું હોય છે? તમારે લખવાનું હોય છે. ઓકે, કહું ને, હું સેક્શન સી અને ડી ખબર છે ક્યારે શીખ્યો હતો? જ્યારે બોર્ડ એક્ઝામ હતી ને ત્યારે ખાલી 2 દિવસ પહેલાં શીખ્યો હતો. ઓકે, 2 દિવસ પહેલાં, અને મને આવડી પણ ગયું. ઇંગ્લિશમાં સૌથી ઇઝીમાં ઇઝી કંઈ હોય ને, ઓકે, જે નાના છોકરાને પણ આવડી જાય તે છે ડિક્શનરી. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ એક્ઝામ બહુ નજદીક આવી ગયું છે. ઇનફેક્ટ તમારા લોકોને 3-4 દિવસથી તમારા લોકોને બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા હતા કે સર પ્લીઝ ઇંગ્લિશમાં કઈ રીતે પાસ થવું તેના પર કમ્પ્લીટ વિડીયો બનાવી દો. તો ઓકે, તો હું આજના વિડીયોમાં એ જ બતાવવાનો છું કે ભાઈ ઇંગ્લિશમાં તમને લોકોને કઈ રીતે પાસ થવું. ઓકે, તો ઇંગ્લિશની હું તમને લોકોને એક બ્લુ પ્રિન્ટ બતાવું, અને જો આ બ્લુ પ્રિન્ટ મુજબ જો તમે લોકો તૈયારી કરી ગયા તો 100% તમે લોકો ભાઈ પાસ થઈ જશો. ઓકે, પાસ શું, એનાથી પણ વધારે તમે લોકો માર્ક મેળવી શકશો, 50+ પર તમે લોકો જઈ શકશો. ઓકે, બટ હું તમને જે કહું એ તમને કરવું પડશે. ઓકે, તો ચાલો આપણે વગર તમે વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં હું તમને કહી દઉં કે આપણે ગણિત અને ગુજરાતી, ઓકે સોરી, ગણિત અને વિજ્ઞાન માટે ઓલરેડી વિડીયો બનાવી દીધેલ છે કે એમાં કઈ રીતે પાસ થવું ગણિત અને વિજ્ઞાનમાં. અને બીજી વાત, જે વિદ્યાર્થી મિત્રોને ઇંગ્લિશમાં પાસ થવું હોય ને તો એમને થોડું ઘણું તો યાર ઇંગ્લિશ આવડવું પડશે. ઓકે, એટલે કે થોડું ઘણું તમને ઇંગ્લિશ આવડે છે ને તો જ તમે લોકો ઇંગ્લિશમાં પાસ થઈ શકો. બાકી જેને ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું ને એ ઇંગ્લિશમાં પાસ નહીં થઈ શકશે. ઓકે, એને તો ભગવાન જ બચાવી શકશે. ઓકે, તો ભાઈ તમે લોકો કોશિશ એ કરો કે ભાઈ તમને ઇંગ્લિશ આવડવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આ જે ઇંગ્લિશમાં કંઈ લખ્યું છે, ઓકે, તો ફ્રેન્ડ્સ ધારો કે આ લખ્યું છે કે આન્સર ધ ક્વેશ્ચન, આ તો તમને લોકોને વાંચતા આવડવું જોઈએ. ઓકે, આ ઇંગ્લિશમાં શું શું લખ્યું છે પ્રશ્ન ઇઝીલી તમે લોકોને આવડવું જોઈએ. અને જો આવડી જાય તો 100% તમે લોકોને વાંચતા આવડી જાય તો તમે લોકો જવાબ પર ઇઝીલી લખી શકશો. ઓકે, તો હું તમને મેન તો આ કહેતો હતો કે ભાઈ આ ઇંગ્લિશનો જે પહેલો પ્રશ્ન છે, એટલે કે પહેલો પ્રશ્ન આ રીતના આવશે, 10 માર્કનો રહેશે. એમાં શું હોય છે કે ફકરા પરથી જવાબ લખવા પડશે. ઓકે, ધારો કે આ ફકરો છે, ઓકે ફકરો જ છે, તો આમાં શું કરવાનું છે? આમાંથી તમારે જવાબ શોધવાનો છે. ઓકે, આમાં છે તમારા કોનો આન્સર્સ. ઓકે, અને આ છે તમારો પ્રશ્ન. ઓકે, ઇંગ્લિશમાં જ, બાકી કોઈ એવા સબ્જેક્ટ નહીં જ્યાં તમે લોકોને પહેલાથી જ જવાબ મળતા હોય. ઓકે, ઇંગ્લિશમાં જ તમે લોકોને ખાલી જવાબ મળે છે. ઓકે, તો બહુ સારી એવી બાબત છે. તો આનો ફાયદો તમે લોકો ખાસ ઉઠાવજો. તો જો યાર ઇંગ્લિશમાં પાસ થવું હોય ને તમને લોકોને ભાઈ ઇંગ્લિશમાં યાર ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા એ તમને લોકોને આવડવું જોઈએ. ઓકે, અને જો આવડી ગયું ને 100% શ્યોર તમારા લોકોને 10 માર્ક્સ તો ક્યાંય નહીં ગયા. ઓકે, આગળ હું તમને લોકોને બતાવું કે હજી તમે કેટલા માર્ક મેળવી શકશો. ઓકે, પહેલાં તો તમે લોકો યાદ રાખજો કે 10 માર્ક્સ તમે લોકોને જો મેળવવા હોય, ઓકે, આ જે પહેલો પ્રશ્ન છે એમાં તમે લોકોને ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા એ તમે લોકોને આવડવું જોઈએ. અને જો નહીં આવડતું ને તો કંઈ વાંધો નહીં, યુટ્યુબ પર ઘણા બધા એવા વિડીયોઝ અવેલેબલ છે કે જ્યાં ફકરા પરથી આન્સર કઈ રીતે લખવા તે તમે લોકો જોઈ શકો છો. ઓકે, તમે લોકોને હિન્દીમાં જોવું હોય ને તો પણ તમે લોકો હિન્દીમાં જોઈ શકો છો. ઓકે, મરાઠીમાં જોવું છે તો મરાઠીમાં પણ જોઈ શકો છો, ગુજરાતીમાં જોવું તો ગુજરાતી પર જોઈ શકો છો. ઓકે, આ જે ટાઇટલ દેખાય છે ને આ ખાલી યુટ્યુબમાં જઈને સર્ચ કરી નાખજો અને એન કરજો. ઓકે, એન કર્યા બાદ તમે જે પણ લેંગ્વેજમાં જોવું હોય, ગુજરાતીમાં જોવું તો ગુજરાતી સર્ચ કરો, હિન્દીમાં જોવું તો હિન્દીમાં સર્ચ કરો. તો આ તમે લોકો સર્ચ કરશો ડેફિનેટલી તમે લોકોને એ વિડીયો મળી જશે. અને એ વિડીયો જોઈને તમે લોકોને આખું ફકરા પરથી જવાબ કઈ રીતે લખશો એના પર તમે લોકો મેળવી શકશો. એટલે કે તમે ઇઝીલી જવાબ મેળવી શકશો અને એ તમે લોકો શીખી પણ શકશો. ઓકે, બટ જો તમે લોકો વધારે કોમેન્ટ કરો કે સર અમને તમારાથી શીખવું છે તો હું તમારા માટે વિડીયો લઈને આવી જઈશ, એટલે એની ટેન્શન લેવાની જરૂરત નહીં. ઓકે, પણ વધારે કોમેન્ટ હોય તો હું તમારા માટે વિડીયોઝ લઈને આવીશ. ઓકે, તો આ જે 10 માર્ક્સ છે તમે લોકો ટ્રાય એવો કરો કે ભાઈ 10માંથી 10 પૂરા તમને મળે એવા ટ્રાય કરો. ઓકે, 10માંથી 10 જે માર્ક હોય ને યાર. ઓકે, હવે હું તમને થોડું નીચે સ્ક્રોલ કરું તો નીચે તમે લોકોને શોર્ટ નોટ જોવા મળે. ઓકે, તો શોર્ટ નોટ જો તમને આવડતી હોય, ઓકે, જેમ કે રામસિંગ 017 છે તો આમાં તમે ઇઝીલી તમે 3માંથી 3 માર્ક મેળવી શકશો. હવે આપણે થોડી નીચે સ્ક્રોલ કરી તો જોઈ શકો છો આ છે તમારે ટ્રુ ફોલ્સ. તમને કુલ ખબર છે 4 માર્ક્સનું મળશે. તો આમાં શું થાય છે કે જો તમને ચેપ્ટર્સ ખબર હોય, ઓકે, ચેપ્ટર્સમાં શું ઘટના થઈ છે અને બધું ખબર હોય અને ઇંગ્લિશ પર તમને બધું ખબર હોય, વાંચતા આવડતું હોય તો તમે ઇઝીલી તમે ફૂલ માર્ક્સ આમાં મેળવી શકશો 4માંથી 4. ઓકે, બટ સવાલ એ છે કે યાર તમે લોકો કંઈ આખા વર્ષ વાંચ્યું નહીં હશે તો તમે કઈ રીતે મેળવશો? તો તમારા પાસે એક આઈડિયા છે. ઓકે, મેં પણ આ બોર્ડ એક્ઝામમાં અપ્લાય કર્યું હતું અને મારા 3 માર્ક આવી ગયા હતા. ઓકે, 4માંથી ખબર છે કેટલા 3 માર્ક્સ આવી ગયા હતા. હું બહુ ખુશ પણ થઈ ગયો છું. ઓકે, શું થયું હતું હું તમને બતાવું. તો જો યાર જ્યારે તમને કોઈ પ્રશ્ન ના આવડે, ધારો કે સોરી, ધારો કે તમને ટ્રુ ફોલ્સ ના આવડતું, આખો 4 તમને નહીં આવડતું તો જ આ ટ્રીકને ઇસ્તેમાલ કરજો. બાકી જો તમને લોકોને આ બંને ખાસ આવડે છે તો તમે લોકોને લખજો. ઓકે, જો નહીં આવડતું ને તો જ આ ટ્રીક અપ્લાય કરજો. તો જો યાર આમાં શું છે કે ભાઈ
ખરા ખોટામાં શું હોય છે કે ધારો કે તમે લોકોને આમાંથી એક કંઈ નહીં આવતો, કે 4 એ 4 નહીં આવતો, તમે લોકો શું કરશો કે 4 એ 4 ને સાચા કરી નાખજો. ઓકે, તો આમાંથી 100% તમે લોકોને 2 કાં તો 3 સાચા જ નહીં કરશે, કે ટ્રુ જ નહીં કરશે. ઓકે, ઓછામાં ઓછા તો 2 તો નહીં કરશે ને નહીં કરશે જ. ઓકે, તો તમે લોકો સમજી ગયા છો કે હું તમે લોકોને શું કહેવા માંગુ છું. જો તમે લોકોને આવડતું હોય કે ભાઈ હા આમાં તો આમાં પાક્કું ટ્રુ આવશે, આમાં પાક્કું ફોલ્સ આવશે. ઓકે, તો તમે લોકો યાર લખજો. ઓકે, અને બીજી વાત, આ જે ટ્રુ ફોલ્સ લખ્યું છે ને તો ટ્રુ ફોલ્સ જ લખજો ફ્રેન્ડ્સ. ઓકે, બાકી હું સાચું ખાલી તમે લોકોને સમજાવવા માટે કરું છું, બાકી તમે લોકો આવું સાચું ખોટું ના કરતા. ઓકે, હવે થોડું આપણે નીચે સ્ક્રોલ કરીએ. તો સ્ક્રોલ કરીએ તો જોઈ શકો છો આ છે તમારો સેક્શન બી. ઓકે, સેક્શન બીમાં જે 3 માર્ક્સ છે, અને 3 માર્ક્સમાં તમે લોકોને આમાં પણ એવું છે કે ભાઈ ફકરા પરથી જવાબ લખવાનો છે. ઓકે, મેં તમને જે આગળ કીધું કે 10 માર્ક્સમાં તમે જવા ના દેતા, એવી રીતના 3 માર્ક્સનો છે, તો આને પણ તમે જવા ના દેતા. ઓકે, જો તમને ખબર હોય ફકરા પરથી જવાબ, એટલે કે ધારો કે આ ફકરો છે. ઓકે, તો આનો જે જવાબ તમને જો આવડતો હોય ભાઈ ઇઝીલી તમે લખી શકશો. ઓકે, મેં તમને ઓલરેડી કીધું કે જો તમને કરવું હોય તો ઓકે, જો તમને આ શીખવું હોય કે ભાઈ આ માટે અમને 3 માર્ક્સ લેવા છે, તમે શું કરશો કે આ જે ટાઇટલ દેખાય છે, ઓકે, આ ટાઇટલ તમે યુટ્યુબ પર સર્ચ કરી લો. ઓકે, અને 100% આમાં કઈ રીતે તમે પૂરા માર્ક્સ મળશો, યુટ્યુબ પર મળી જશે, વિડીયોઝ ઘણા બધા અવેલેબલ છે. ઓકે, પછી આપણે થોડું નીચે સ્ક્રોલ કરી જોઈએ તો જોયું પાછું આવી ગયું તમારે લોકોનું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે, તો આ તમારે કુલ હશે 5 માર્ક્સનો. તો આને પણ ખાસ ના જવા દેતા જો તમને વધારે માર્ક મેળવવા હોય તો. ઓકે, પાસ થવું હોય તો પણ આ જવા ના દેતા. ઓકે, જેમ તમારા લોકોને આગળ 10 માર્ક્સનું હતું જે ફકરા પરથી જવાબ લખવાનો છે, એવી રીતના આ પણ 5 માર્ક્સનું છે એક ટાઈપનું. ઓકે, તો તમે લોકો સમજી શકો ભાઈ ઇંગ્લિશમાં તમને લોકોને ઓકે જવાબ અંદર જ આવે છે, તો પણ ઘણા બધા સ્ટુડન્ટ દર વર્ષે ફેલ થાય છે. ઓકે, જવાબ અંદર જ હોય છે, તમને કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી. ઓકે, તો હવે જો આમાં પણ એવું છે ને, મેં તમને શું કીધું છે કે યુટ્યુબ પર વિડીયો જોઈ નાખો. ના ખબર કે ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા, તો બધું આના અંદર જ જવાબ છે. ઓકે, તો પણ ઘણા બધા સ્ટુડન્ટ નહીં લખી પાતા. ઓકે, તો યુટ્યુબ પર આ જે ટાઇટલ હશે તે સર્ચ કરી નાખજો. ઓકે, અથવા હું યુટ્યુબ પર ઓકે હું પોતે વિડીયોઝ બનાવી દઈશ કે ભાઈ ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા, અને જો મારી ટ્રિક્સ ઇસ્તેમાલ કરશો તો 100% તમે લોકો શું કરશો, વધારે માર્ક પર મેળવી જશો, અને જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં ફેલ થતો હશે તો એ પણ પાસ થઈ જશે. ઓકે, સો આપણે થોડી નીચે સ્ક્રોલ કરીએ તો જોઈ શકો છો આ છે તમારો મેન રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આમાં શું કરવાનું હોય છે, કંઈ એક ટાઈપનું પ્રોજેક્ટ કાં તો ડાટા હશે આવી રીતના બતાવી દેશે, એન્ડ આમાં તમારા લોકોને શું કરવાનું હોય છે, તમે કોઈ લખવાનું હોય છે. ઓકે, આ જે ડાટાનો ઉપયોગ કરીને નીચે તમને લખવાનું હોય છે. આ જે જોઈ શકો છો આ છે પ્રશ્ન, અને મેં આ પ્રશ્નનો ઇસ્તેમાલ કરીને લખ્યો હતો. ઓકે, સો આ પ્રશ્ન હશે ફ્રેન્ડ્સ, એક સેકન્ડ. તો આ છે તમારો પણ પ્રશ્ન. ઓકે, અને આ પ્રશ્નમાં જે પણ પ્રશ્ન પૂછે ને એના તમે ખાલી જવાબ આપવાનો છે. ઓકે, આ પણ બહુ જ ઇઝી છે, તમે જોઈને જ ખબર પડી જશે કે ભાઈ હા યાર આનો જવાબ તો આ આવશે. ઓકે, તો આ પણ ખૂબ ઇઝી છે, તો આને ખાસ જવા ના દેતા. ઓકે, આના જે કુલ ખબર છે 4 માર્ક્સ લગભગ મળે છે, તો આ 4 માર્ક્સ તો જવા જ ના દેતા. ઓકે, પૂરે 4 માર્ક્સ લેજો. પછી આપણે થોડું નીચે સ્ક્રોલ કરી તો જોઈ શકો છો પાછું આવી ગયું રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જે પેરેગ્રાફથી લખવાનું છે તે જેવું સેમ ટુ કોપી તો આવી ગયું છે, બટ ફરક એ છે ખાલી આમાં ઇન્ટરવ્યુ થાય છે. ઓકે, તો આમાં પણ એવું જ પ્રશ્ન છે કે આમાંથી કંઈ પણ પૂછી શકે કે તમને લોકોને કે ઇન્ટરવ્યુમાં શું પૂછ્યું. ઓકે, અથવા આ ઇન્ટરવ્યુએ અભિમન્યુને શું પૂછ્યું, આવી રીતના ભાઈ પૂછી શકે છે. ઓકે, તો એ તમે લખવાનું છે. ઓકે, સો આ લખશો ડેફિનેટલી તમારે લોકોને આના પર 4 માર્ક્સ મળી જશે. ઓકે, આ પર લગભગ 4 માર્ક્સનો જ છે. ઓકે, જોઈ શકો છો 4 માર્ક્સનો છે, તો જો એ 4 માર્ક્સ લોકોને લેવાના જ. ઓકે, છોડવાના નહીં. પછી આપણે થોડું નીચે સ્ક્રોલ કરીએ તો જોઈ શકો છો તમારે લોકોને આવી ગયું છે સેક્શન સી. ઓકે, તો આમાં તમે કોઈ જો એ ગ્રામર આવડતું હોય ને ભાઈ, ગ્રામર તમે લોકો ઇઝીલી સેક્શન સી ડીમાં પણ સારા એવા ગુણ મેળવી શકશો. ઓકે, બટ મેં તમે લોકોને શું કીધું, તમે લોકો અત્યારે ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા એ તમે લોકો બહુ પાક્કા થઈ લો, કારણ કે એ તમારો એક રસ્તો છે કે જ્યાં તમે લોકો ઇઝીલી પાસ થઈ શકશો. ઓકે, હું તમને લોકોને હજી આગળ બતાવું. ઓકે, જો સેક્શન સી આમાં એક ઘણું બધું એવું આમાં શીખવામાં વધારે ટાઈમ જોઈએ તમને લોકોને. ઓકે, અને હું તમને લોકોને એક વાત કહું ને, હું સેક્શન સી અને ડી ખબર છે ક્યારે શીખ્યો હતો, જ્યારે બોર્ડ એક્ઝામ હતી ને ત્યારે ખાલી 2 દિવસ પહેલાં શીખ્યો હતો. ઓકે, 2 દિવસ પહેલાં, અને મને આવડી પર ગયું. ઓકે, બટ મેં 2 દિવસ પહેલાં કેવી રીતના શીખ્યો હું તમને બતાવી દઉં. 2 દિવસ પહેલાં ભાઈ એટલે શીખ્યો કારણ કે મને બહુ ટેન્શન હતું. ઓકે, ટેન્શન બહુ હતું, તો મારા સાથે શું થતું હતું કે ભાઈ હું જે પણ વાંચું ને યાર મને યાદ રહી જતું હતું. ઓકે, આખી ચોપડી હું એક જ દિવસમાં પતાવી શકતો હતો, એટલું મારા અંદર હુનર આવી ગયું છે. ઓકે, એક ખબર નહીં શું થઈ ગયું હતું મને કે આખો આમ
એક અલગ જ દુનિયામાં આવી ગયો હતો. સો હવે આપણે થોડું નીચે સ્ક્રોલ કરીએ તો મેં તમને લોકોને કીધું કે આ જો તમને લોકોને ઇનડાયરેક્ટ સ્પીચ બધું આવડતું હોય તો તમે ઇઝીલી આમાંથી માર્ક્સ મેળવી શકશો. બટ આ બધું સ્ક્રોલ કરો. જો તમને ના આવડતું હોય તો તમે શીખી શકશો. જો વધારે ગુણ મેળવવા માંગતો હોય તો ખાસ આ જે ગ્રામરનો વિભાગ છે તે ખાસ કરી લેજો. બાકી જે વિદ્યાર્થી ખાલી પાસ થવું છે ને તેને હું તમને લોકોને બતાવું એ જ કરવાનું. જો યાર વિભાગ ઈ ઓકે હવે આવી ગયો છે તમારા સેક્શન ઈ. તો સેક્શન ઈમાં તમે લોકોને શું કહે છે કે રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ ઓન ધ ફોલોવિંગ. એટલે કે ભાઈ આ એક ટાઈપથી નિબંધ જેવું છે. ઓકે તો તમે લોકો તમને લોકોને લખવાનું છે. જેમ કે ફ્રેન્ડ્સ છે કે માય ઇંગ્લિશ ટીચર. ઓકે પછી છે કે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત. પછી તમારા લોકોને છે વિઝિટ. આવી રીતે તમને પૂછી શકે છે કે નિબંધ છે તો તમે લોકો આમાંથી જે પણ ગમે તે લખી શકશો. એન્ડ આમાં તો ભાઈ ગપ્પા જ મારવાના છે. ઓકે 6 માર્ક્સના હોય છે. તમે લોકો જેવું તેવું લખશો ને ગપ્પા પણ મારશો તમે લોકોને ઓછામાં ઓછા ખબર છે 3-4 માર્ક્સ તો ઇઝીલી મળી જશે. ઓકે હવે આપણે થોડું જે સ્ક્રોલ કરી લઈએ કે જુઓ આ છે તમારા ઈમેલ. ઓકે ઈમેલ પછી આ છે તમારા રિપોર્ટ. ઓકે ઈમેલના નીચે છે તમારો રિપોર્ટ. બટ હું તમને ઇઝી બતાવું. ઇઝી છે તમારું લોકોને ઈમેલ જ. ઓકે જો તમને ઈમેલ આવડી જશે ને ભાઈ તમે લોકો 5માંથી 5 મળવી જશે. બટ જો માની લો કે ઈમેલ તમને નહીં આવડતું બટ તમે લોકો જો ટુ સબ્જેક્ટ ઓકે બધું સાચું લખો ને ઓકે બધું તો તમે લોકો શું આમાંથી 2-3 માર્ક્સ તો ઇઝીલી તમને મળી જશે. ખાલી આટલું લખશો ને સબ્જેક્ટ ટુ ફ્રોમ. ઓકે તો એમાં પણ તમે લોકોને સારા એવા માર્ક મળશે. ખાલી એટલું જ ખાલી 3-4 એવી લીટી લખો ને બસ. બટ તમે લોકો શું કરશો એના માટે લોકોને શીખવું પડે. અને જો શીખવું હોય તો મેં તમને ઓલરેડી કીધું કે ભાઈ યુટ્યુબ છે. ઓકે યુટ્યુબ પર ફાલતુના વિડીયો ના જોવો યાર. ઓકે શીખો યાર કંઈક. ઓકે તો અત્યારે રીલ્સ ઘણા બધા સ્ટુડન્ટ જોતા હોય તો રીલ્સ જોવાનું બંધ કરો થોડા સમય માટે. ઓકે જ્યારે બોર્ડ એક્ઝામ પતે ત્યારે તમારે જેટલી મરજી હોય એટલી મરજી જોઈ શકો છો. ઓકે અને છેલ્લું તમારા લોકોનું ઇંગ્લિશમાં સૌથી ઇઝીમાં ઇઝી કંઈ હોય ને ઓકે જે નાના છોકરાને પણ આવડી જાય તે છે અબાઉટ 10 સેન્ટેન્સ. ઓકે આમાં શું હોય છે કે ભાઈ તમે 10 મુદ્દા લખવાના હોય છે. એન્ડ આમાં શું છે કે ભાઈ ચિત્ર હોય છે ને ચિત્ર આ ચિત્રમાંથી જોઈને તમે 10 મુદ્દા લખવાના છે. કેટલા 10 મુદ્દા. અને ઇઝીલી તમે લોકો લખી શકશો. ઓકે ફોર એક્ઝામ્પલ ભાઈ કે આ છોકરી હિંચકા ખાય છે. ઓકે આ કાકા ઊભા છે. ઓકે આ છોકરી જોવે છે. ભાઈ ઇઝીલી તમે લખી શકો. ઓકે આજુબાજુ ઝૂલા છે આ ગાર્ડન છે. ઓકે આ ભાઈ એકદમ ઇઝીમાં ઇઝી આ છે આખા ઇંગ્લિશમાં. અને આના તમે 5 માર્ક્સ તો એ જવા જ નહીં દેવાના. ઓકે પૂરે લઈ લેવાના. એટલે તમે સમજી ગયા છો કે ભાઈ ઇંગ્લિશમાં પાસ થવું કેટલું ઇઝી છે. એટલે કે કેટલું ઇઝી છે. ઓકે તો ચાલો તોય હું તમને એક હજી વાર તમને સમજાવી દઉં. હવે હું તમને બતાવું કે યાર પાસ થવું હોય તો તમને કેટલું કરવાનું. તો જો યાર 26 માર્ક તો તમને લોકોને ફકરા પરથી જવાબ લખવાના જ મળે છે. ઓકે તમને લોકોને જવાબ સાથે મળે છે. તો ભાઈ તમે લોકોને પહોંચી ગયા 26 માર્ક. ઓકે 26 માર્ક પહોંચી ગયા તમે લોકોને ખબર નહીં પડી. જો આટલું મેં કાપ્યું તો તમે લોકો પાસ. ઓકે 26 માર્ક તમારા લોકોને આવી ગયા. એન્ડ સ્કૂલમાંથી 7 માર્ક્સ આપી દેશે. ઓકે જે 20 માટે આપવાનો છે તો તમારા ટોટલ ખબર છે કેટલા થઈ ગયા 33 માર્ક્સ. અને તમે લોકો થઈ ગયા પાસ. બસ આટલું જ કરવાનું. ઓકે અને જો યાર વિદ્યાર્થી મિત્રો જો આટલું થઈ ગયું પેરેગ્રાફથી તમે લોકોને આ બધું આવડી ગયું ને પિક્ચર ડિસ્ક્રિપ્શન એકદમ પાક્કું આવડી ગયું ને પછી તમારા લોકોને આ ઈમેલ આવડી ગયું પછી નિબંધ આવડી ગયું ને તો પછી તમે લોકોને ફકરા પરથી જવાબ લખવાનું એ પણ આવડી ગયું ને તમે લોકો પછી સેક્શન સી અને ડીની તૈયારી કરજો. ઓકે તો બસ આજના વિડીયોમાં આટલું જ. તો જો વિદ્યાર્થી મિત્રો તમે લોકોને ઇંગ્લિશમાં પાસ થવું હોય તો સૌથી પહેલાં તમે ફકરા પરથી જવાબ કઈ રીતે લખવા એ તમે પાક્કું તૈયાર કરો. પછી તમે સેક્શન ડી તૈયારી કરો. ઓકે સેક્શન ડી તમે તૈયારી કરશો તો એમાં ઓછામાં ઓછા તમે 10 માર્ક્સ જેવા લેજો તો તમારે ટોટલ ખબર છે કેટલા થઈ જશે 26 અને 10 તમારા થઈ જશે કુલ 36 માર્ક્સ. અને આવી રીતે તમે 36થી પર વધારે માર્ક મેળવી શકશો. અને બીજી વાત પછી જો તમે ફકરા પરથી જવાબ આવડી ગયા અને સેક્શન ડી પર આવડી ગયું પછી તમે લોકો સેક્શન સી અને ડી એટલે કે ગ્રામરના વિભાગો તૈયાર કરજો. ઓકે અને જો મારા બતાવ્યા મુજબ જો તમે તૈયારી કરશો તો તમે ઇંગ્લિશમાં પાસ થઈ શકશો. અને હું તમને એક હજી વાર કહી દઉં કે ભાઈ જો તમે ઇંગ્લિશ આવડતું હોય ને વાંચતા લખતા તો જ તમે પાસ થઈ શકશો. ઓકે એટલે કે થોડું ઘણું તો યાર ઇંગ્લિશ તો આવડવું જોઈએ યાર. ઓકે વાંચતા તો એટલીસ્ટ આવડવું જોઈએ. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો. ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.